હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. હવે ખાલી કચરા પોતા જ બાકી છે. આજે મમ્મી નહોતા એટલે થોડું વહેલું પણ ઉઠવું પડ્યું અને કામ પણ ફટાફટ થઈ ગયું, કેમ કે દિત્યાબેન છે ને સુતારી હતા. અને અહીંયા જો દિત્યાબેન એની જાતે સેન્ડલ પહેરે છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું દિવસ. સ્વાગત છે. હું જાઉં છું ભરવા. તો દિત્યાબેન આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ એને પેલા આંગણવાડીએ મૂકી આવું ને કપડાં છે ને આજે મશીનમાં નાખી દીધા હતા, તો એ સુકાય છે. ચાલો, તો બપોરના 12 જેવો ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ દિત્યાબેનને મૂકીને ઘરનું બધું કામ કરી નાખ્યું છે, જમી લીધું છે, નાઈ પણ લીધું છે. અને અત્યારે છે ને મારે પાપડ વણવાનો વિચાર છે, કેમ કે આપણે શિયાળાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે, પણ પાપડ હજી ખાધા નથી ઘઉંના લોટના. તો અહીંયા જો આપણે છે ને સરસ મજાનું પાણી ઉકળવા માટે મૂકી દીધું છે અને ઉકળી પણ ગયું છે આપણું પાપડનું પાણી. એમાં મીઠું અને ખારો બે વસ્તુ નાખેલ છે. અને અહીંયા જો આપણે ઘઉંનો લોટ અને થોડાક ચોખાનો લોટ મિક્સ કરી અને ચાળી લીધું છે દહીંનું. તો પાણી ઉકળી ગયું છે ને, તો પહેલાં હું ખીચી બનાવી લઉં. અને આમાં ઘણા પાણી ઉકળતા હોય એમાં ઘણા મરચું ને જીરું ને નાખે પેસ્ટ બનાવીને, પણ અમારા ઘરમાં કોઈને એવું પસંદ નથી, એટલે અમે સાદું જ ખાલી મીઠું ને ખારો નાખીને પાણી ઉકાળી લઈએ. અને હવે ઉકળી ગયું પાણી એટલે હું ખીચી બનાવી લઉં ને પછી થોડીક વાર ખીચીને બાફવા દઈશું. ઘઉંના લોટના પાપડ તો બધાને ઓલમોસ્ટ આવડતા જ હોય, અને શિયાળાની સિઝનમાં તો ઘઉંના પાપડ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો ચાલો પહેલાં ફટાફટ હું ખીચી બનાવી લઉં. ચાલો, તો મસ્ત મજાની ખીચી બની ગઈ છે. અને અહીંયા જો આપણે છે ને થોડીક વાર ખીચીને બાફી લીધી છે, એટલે મસ્ત ખીચી બની જાય અને પાપડ પણ મસ્ત બને. તો ચાલો, મેં થોડા પાપડ વણવાની તો શરૂઆત કરી દીધી છે. તો ખીચી પૂરી થઈ ગઈ તો હું લેવા આવી છું. તો ખીચી લઈને પછી ફટાફટ પાપડ વણી નાખી. દિત્યાબેન હજી આવ્યા નથી, ત્યાં સુધીમાં આપણે પાપડ પૂરા કરી દેવાના છે. બાકી આવી જશે ને તો પછી પાપડ નહીં વણાય, અધૂરા રહી જશે. જો અત્યારે શિયાળામાં મસ્ત અહીંયા પાપડ બનાવવાનું કામ ઝડપાઈ ચાલુ કરી દીધું છે. ક્યારનું જો કંઈ કર્યું છે, પણ આપણે અત્યારે જોવા મળ્યું છે એવું છે અત્યારે જો. અને દિત્યા પણ પાપડમાં મદદ કરતી હતી. અત્યારે થોડીક થાકી ગઈ છે, એટલા માટે પાણી પીવા માટે ગઈ છે. બરોબર ને? આ દિત્યાનું કામ છે. અહીંયા દિત્યા હાટુ મેં પાટલો રાખ્યો તો મને ખબર જ હતી કે દિત્યાબેન પૂગી જ જાય. આવીને સીધું કાંઈ યાદ ન આવ્યું, સીધી બેસી ગઈ જોઈ કે મને પાટલો ને વેલણું દે, હું એ પાપડ વણું. તો હું કોઈ આવે ને તો હું પાપડ વણી લઉં તો લોટ બગડે નહીં. તો અહીંયા લઈ લીધા ગોરીને. થોડાક પાપડ વણ્યા છે, હજી થોડાક થાય, ખાટલો ભરાઈ જાય પાપડનો. આજથી જ આપણે શરૂઆત કરી છે. શિયાળામાં પાપડ વગર ચાલે નહીં નરે. એવું છે? એકવાર ખાઈ લ્યો પછી દરરોજ વણવા જ જોઈએ હવે. હા, દરરોજ વણવાના. એટલે થોડા થોડા વણીએ તો પાછા ખવાઈ જાય ને. આપણે 5 જણા છીએ તો 5 પાપડ રોજનો શેકીએ કેટલા થઈ જાય. એટલે ધીમે ધીમે જ્યારે ટાઈમ મળે ને ત્યારે આપણે વણવાની ધીમે ધીમે થોડા વણશું. એમ જાજો પીંડો તો નહીં બાંધીએ, કેમ કે દિત્યા હોય ને ભેગી. જો પાટલા જેવડા પાપડ વણી નાખ્યા છે. હવે થોડીક ખીચી બાકી છે, ફટાફટ પાપડ વણીને પછી દિત્યાબેનને સુવડાવી. તો દિત્યાને બનાવી દેવો પડે પાછો. વણવાનો શોખ છે ને, આમ મને એમ કે તું મને થોડુંક વણી દે. બરોબર, ચાલો જો આ પાપડ છે પૂરા કરી નાખે પછી અમે આગળ કન્ટિન્યુ કરશે. અત્યારે છે ને મારે અને દિત્યાને પણ પાપડ વણવાનું કામ શરૂઆત કરી દેવું છે. તમે ઘણા માણસો પૂછતા હોય છે કે નરેશ શું કામ કરે, નરેશ શું કામ કરે. નરેશ પાપડ વણે છે. મમ્મીએ પપ્પાને છે ને કામ કરવાનું કીધું તો ધરાણ કરાવ્યું. હા, જો મારી પાસે ધરાડ અહીંયા કામ કરાવે છે. કે તમારે કોઈ જો ઘઉંના પાપડનો ઓર્ડર દેવો હોય તો નરેશ ને દિત્યા બે વણી દે. હા, જો કા દિત્યા એવું કઈ જો હાવ નવરા બેઠા છે અમે બે. તો તમારે કોઈને પાપડ વણાવવા હોય તો કેજો, જોઈ લો કેવો મસ્ત બનાવ્યો. બાકી ચાલો, તો અત્યારે છે ને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ઘરનું રોંઢાનું બધું કામ કરી નાખ્યું છે. અને મમ્મી જો કાલ ગયા હતા ને મામાને ઘેર આટો મારવા, તો એ પણ એના ટાઈમે અત્યારે પાછા પહોંચી ગયા છે ઘેર. હા, કાલ આવા ટાણે ગયા હતા ને પાછા આજ આવા ટાણે પહોંચી ગયા. અને નરેશ પણ પાછળ આવતા રહ્યા. એને એમ કે મમ્મી હું લઈ આવ્યા છે મામાને ઘેર થી. પેલા નાના હોય તે ખબર એવું હોય. હા, તો હું લઈ આવ્યા તાર પપ્પા હાટુ બેન. દિત્યા કઈક જબલું લઈને ફરે છે, ખબર નહીં એમાં શું હોય. ક્યાં આપણા માટે ઓય દાડમ આવ્યા છે. દાડમ આપણા માટે મારા દિત્યાનો એક બે જ દાડમ છે, હજી છે એમાં ત્રીજું એ રહ્યું મારું. તું નથી ખાતી દાડમ ફ્રૂટ તો ખાઈ લઉં, ફ્રૂટ ખાવા જોઈએ. ચાલો, તો જો નરેશે છે ને અહીંયા દાડમની શરૂઆત કરી દીધી છે ખાવાની. કેવું છે સ્વાદમાં? સરસ છે, મસ્ત છે. એટલે તો બે ખવાઈ ગયા. બે ખાઈ ગયા. કોકનો વારો આવવા દો, દાણા કાઢજો મને, લાવું ખાઈ લઉં. દાણા મેં દિત્યા આમાંથી તોડીને ખાધું, તને દાણા કાઢી નાખ્યા. દિત્યા મને તાર પપ્પા દાણા કાઢી કે મારે કાઢવાના હોય? તારે કાઢવાના હોય. મેં દિત્યા આમાંથી આમ ખાધું. હા, તો મમ્મી ને દાડમ ને એવું ન હાલે. અત્યારે જોઈને ચા નો ટાઈમ થઈ ગયો એટલે ચા બનાવી દીધો, એટલે એ ચા ની મોજ માણે છે ને આપણે અહીંયા દાડમ ની મોજ માણીએ છીએ.
ચાલો ફટાફટ થોડુંક દાડમ ખાઈ લો, નકર આગળ આ પૂરું થઈ જાય એ ભાગમાં નહીં આવે. ચાલો તો નાસ્તા પાણી કરી લીધા છે અને અત્યારે અમારે જવાનું છે મઠમાં મંદિરે દર્શન કરવા માટે. તો અત્યારે જ્યારે હું મંદિરે જાઉં ને મઠમાં જાઉં કે દરિયે જાઉં ત્યારે મારે આ જ ડ્રેસ વધારે હોય. એટલે તમે કોમેન્ટ ન કરતા કે જલપાબેન તમારા એક જ ડ્રેસ છે. જ્યારે અચાનક જ એવું કોમ્બિનેશન થઈ જાય, મારે મંદિરે જવાનું થાય ને ત્યારે જ આ ડ્રેસ મેં પહેર્યો હોય. ચાલો ફટાફટ જઈએ આપણે મંદિરે. દિત્યાબેનને આવું છે કે? હા તો દિત્યાને મમ્મીને બધાને લઈને જવાનું છે દર્શન કરવા માટે. ચાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે જો અહીંયા મંદિરે મહાકાળી માના મઠમાં. આજે થોડુંક મોડું થઈ ગયું છે અમારે, બાકી 5:30 વાગે આવીએ ને તો અહીંયા બહુ પબ્લિક હોય ને અત્યારે મારે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે, કેમ કે બધું ઘરનું કામ કરીને આવ્યા ને તો મોડું થઈ ગયું. ચાલો તો જો મસ્ત માતાજીના દર્શન કરી લીધા છે અને તમે પણ જો માતાજીના દર્શન કરી લેજો. ચાલો તો મઠમાંથી દર્શન કરી અને આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને મિશન સંભાળી લીધું છે. અહીંયા જો મેં મસ્ત મજાના સ્ટીમ ઢોકળા થવા માટે મૂકી દીધા છે, વાટકીઓ ગોઠવી દીધી છે અને હવે છે ને આપણે ડીશ ગોઠવી દઈએ, કેમ કે પાણી છે ને એ ઉકળી ગયું છે એટલે હમણાં ફટાફટ થઈ જશે 15-20 મિનિટમાં. હવે આપણે એને કુકર ઢાંકી અને એની ઉપર કંઈક પથ્થર રાખી દઈએ એટલે વરાળ બહાર ન નીકળે. આપણે આની પહેલા એ સ્ટીમ ઢોકળા બનાવ્યા હતા ત્યારનો થોડોક લોટ છે ને બચેલો હતો, એટલે આજ ખાટી છાશ હતી તો સવારમાં મને યાદ આવી ગયું એટલે મેં આથો નાખી દીધો હતો, એટલે એક ગાણો થશે. બધાને થોડું થોડું ચખાઈ જશે. અને શાક રોટલી પણ બનાવવાના છે, ખીચડીને દૂધ ગરમ કરી દીધું છે તો ફટાફટ હું શાક વઘારી નાખું અને મમ્મી આવી ગયા છે એટલે ફટાફટ આગળ રોટલા કરી નાખી. ચાલો તો જો અહીંયા છે ને આપણા મસ્ત મજાના ઢોકળા સ્ટીમ થઈ ગયા છે અને જમવાનું પણ અહીંયા રેડી થઈ ગયું છે. અને મમ્મી છે ને ચૂલા ઉપર રોટલા બનાવે છે તો ફટાફટ રોટલા બની જાય ને પછી ગરમા ગરમ જમી લઈએ. ચાલો તો જમી લીધું છે, બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને અત્યારે છે ને બહાર મને કંઈક બાઘડાના અવાજ આવે છે, કે સિંહ તો ઘરમાં નથી કરી ગયો ને. એ બાપા, આ તો ભૂત લાગે, ભૂત. અમે બે ભૂત છે. બે ભૂત છે. અમે અત્યારે ગેમ રમીએ છીએ હું દિત્યા બે, ભૂત ને માણસ ની ગેમ. થોડી વાર દિત્યા માણસ બને ને પછી હું ભૂત બનું. પછી ભૂત ને શું કરવાનું? ખાઈ જવાનું બીજા. માણસ ને ખાઈ જવાનું. ખાઈ જવાનું. ભૂત નું કામ એવું છું ને. હવે હું બતાવીને પેલા આઈને બતાવો. હા તું બતાવ. હાલ દિત્યા કેવું ભૂત લાગે છે. વાવ દિત્યા તો હું તો બી ગઈ બાપા, બીક લાગે ભૂત થી તો. તમે રમો ભલે પણ મારા ઓલા પાપડની જે મહેનત કરી છે ને એ ભાંગી ન નાખતા, એ સાઈડમાં જરાક મૂકી દેજો. બહુ નહીં ભાંગે, થોડાક ખાલી ચટપા. ખાવાનું તો ભાંગીને જ હોય છે ને. ખાવાના ભાંગીને હોય પણ એને પછી ભાંગીને શેકવા કેમ? તારી ના ખાય. તળેલા પાપડ ન ખવાય, શેકેલા પાપડ ખવાય. બરોબર. ઓઇલ વાળી વસ્તુ ન ખવાય. વાહ વાહ. ઓલા બિચારા 5 લીટર વેસી થાકી ગયા ના કે તરેલું ન ખવાય. ચાલો તો હવે આવું થોડીક વાર દિત્યાને રમાડશું ને બધું કરશું ને હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.